છે. રસ્તામાં પાસ થતા હતા અને એ સરસ બેઠા બધા બકરા ઘેટા છે મોસ્ટલી, પણ એની સ્કી અને વાળ બધા ઊન કાઢી લીધું છે અત્યારે. પાછું વિન્ટર આવે ને તો પાછું એમાં ઊન થઈ જાય, એની સ્કીનમાં થઈ જાય ફર. સરસ બ્યુટીફુલ ફાર્મ છે. ચાલો લેબાઈમાં ઉભા હતા, પાછા રોડ ઉપર ચડી ગયા. હાઉસ જો આને કોટેજ હાઉસ કહેવાય. હા, કેટલું બ્યુટીફુલ છે જો તો ખરી. લવલી. યુકે ની કન્ટ્રીમાં આ મજા છે, આ જોવાની મજા છે. રોડ રસ્તા બધું એટલું મસ્ત હોય. એટલે આ લોકોને છે ને ડેકોરેશનનો બહુ શોખ છે, મેન્ટેન કરવું, ડેકોરેશન કરવું. એ લોકોને એમાં ટાઈમ વધારે બિઝી રાખે. વર્ષો જૂની ટ્રેન હોય 200-300 યર્સની, તોય ચાલતી હોય, વર્કિંગ કન્ડિશનમાં હોય, એટલે મેન્ટેન કરતા હોય એને ઓલ ધ ટાઈમ. ગામડામાં કચરો લેવા માટે આવા ટ્રક, સિટીમાં આવે, સિટીમાં આવા ટ્રક હોય અને ગામડામાં આવા ટ્રક હોય. જો ઓટોમેટિક બિન મૂક્યું, આ જે લીલું બિન છે એટલે ઘરનું ગ્રાસ માટેનું ઘાસ અને ઝાડવા કાપીને એ ગ્રીન બિનમાં નાખવાના, અને એના માટે સ્પેશિયલ અલગ માણસો આવે ઉપાડવા. અને જે ખાવાનું ને જે બીજો બધો હેઠવાડ ને એ બધું લેવા માટે બીજો ટ્રક આવે, એને બ્લેક બિન હોય, જે જનરલ વેસ્ટ માટે હોય. પાછા અમે ડે 3 પાછા અમે આ બાજુ જાય છે લેન્ડ એન્ડ ઓફ ધ યુકે માટે. કાલે ગયા હતા પણ કાલે બંધ થઈ ગયું હતું, અને આજે અમે પાછા જઈએ છીએ કારણ કે કાલે થોડાક લેટ થઈ ગયા હતા. અને અત્યારે અમે M5 ઉપર છે, M5 થી A30, અને ટોટલ 138 માઇલ છે. તો એ ફરશું, રસ્તામાં છોકરાઓને મજા કરાવશું અને અમે મજા કરશું અને તમને લોકોને મજા કરાવશું. તો મેક શ્યોર લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ પણ કરજો લેન્સ એન્ડ જોવા. આજે ત્રીજો દિવસ છે અને અમે આ યુકે નો છેડો જોવા આવ્યા છે. જે યુકે અહીંયા પૂરું થઈ જાય, હવે આગળ યુકે છે જ નહીં, આગળ સીધો દરિયો છે. અહીંયા તમે કેરેવાન લઈ અથવા તો ટેન્ટ લઈને તમે અહીંયા રહી શકો. અહીંયા કેમ્પિંગ સાઇટ છે, ત્યાં તમે રહી શકો. અબુસિસની પાછળ છે. હવે બસ અહીંયાથી ને 0.6 માઇલમાં અમારું ડેસ્ટિનેશન આવે છે. આ છે યુકેનો છેડો, ઇંગ્લેન્ડનો છેડો. જો સામે જ લખ્યું છે લેન્ડ એન્ડ, એટલે અહીંયા જગ્યા ધરતી પૂરી થઈ ગઈ ઇંગ્લેન્ડની, અને આ એનો એન્ટ્રન્સ. અહીંયા પંખીડા ઉડે, એ કપડા હોય ગયા. હા, તો કેરેવાન વાળા શું કહ્યું ને, કેરેવાન બસ લઈને કેરેવાન લઈને આવવાની મજા આવે અહીંયા. કેરેવાન લઈને હવે આવું નેક્સ્ટ આવું બહુ માણસ છે આજે. કાલ આપણે લેટ આવ્યા હતા ને. અહીંયા લેન્ડ્સ એન્ડમાં આવી ગયા અમે. અહીંયા પાર્કિંગ કર્યું. આઈ થિંક મેક્સિમમ £8 સમથિંગ છે. આખો દિવસ પાર્ક કરો તો પણ સેમ, અને 4 કલાક પાર્ક કરો તો પણ સેમ સિસ્ટમ છે. નાઇસ જગ્યા છે. અહીંયા લેન્ડ્સ એન્ડનું જે પોર્ટ છે એ છે. અહીંયા ફાઇન ઓપન સરસ ફિલ્ડ છે. નાઇસ જગ્યા છે.
અહીંયાથી એન્ટ્રન્સમાં જવાનું. અહીંયા આવી રીતે વેસ્ટ કન્ટ્રી શોપિંગ વિલેજ છે. અહીંયા વિઝિટર સેન્ટર છે જ્યાં અલગ અલગ ઇવેન્ટ્સ થતી હોય એનું બધું એ લોકો ટિકિટ્સ મળે. અહીંયા ડિઝનીનું પણ એટ્રેક્શન છે. અહીંયા એની ફેમસ આઈસ્ક્રીમ વેચાય છે. ટેલિફોન બૂથ અને ફાઇન અહીંયા બધા એટ્રેક્શન્સ છે લેન્ડસાઇનના. હવે હા છે ને. હા છે. અહીંયા છોકરાઓને બેસીને પ્લે એરિયા છે, નાની એવી સ્વિંગ અને એવું છે બધું જ્યાં આપણે જઈ શકીએ. યસ, ધીસ ઇઝ લવલી પ્લેસ, લવલી થિંગ્સ ટુ સી. નાનકડું એર એમ્બ્યુલન્સ અહીં હેંગ કરીને રાખ્યું છે. કેવું છે રાજન? જગ્યા ફાઇન છે? બહુ મસ્ત જગ્યા છે. હા ને, હાલ્યો. એકવાર તો વિઝિટ કરવી જોઈએ આ જગ્યાને. બહુ મસ્ત જગ્યા છે. હું ખુશ છું. બેન બિચારા હવે પછી કે આપણે બહુ એની કોપી કરશો. અહીંયા શું છે? ઓ બ્યુટીફુલ. આવું છું. હાલો આવું એ બાજુ. કે અહીંયા છે પેન વિથ સ્ટુડિયો લેન્સ એન્ડ હોટેલ, પ્રાઇવેટ હોટેલ છે. બસ અહીંયાથી હવે દરિયો ચાલુ થાય છે. દીવા દાંડી છે. એ આપણે પોરબંદરમાં કેમ દીવા દાંડી છે એવી દીવા દાંડી છે ને. બ્યુટીફુલ જગ્યા, બહુ સરસ છે. હે હા હા. આને કઈ બાજુ જવું? સરસ જગ્યા છે, બહુ ફાઇન છે. ચાલો ઓલી બાજુ ફોટો પાડો. હા હા, બહુ મસ્ત જગ્યા છે. આ જગ્યાના ફોટા પાડવાના 12 પાઉન્ડ લે છે. તો બેટર કે 12 પાઉન્ડ દેવા હું એટલા વર્થ ઇટ નથી સમજતો, એટલે હું દૂરથી જ પૈસા લઈ લીધા. કારણ કે 11 પાઉન્ડ અને ઇટ્સ નોટ વર્થ ઇટ. 9x6 એક ફોટો આવે. ઓકે, યા ધૈર્ય એન્જોય કરે છે. ધૈર્ય લેગોમાંથી બનાવજે, બનાવી શકે. પેલા એક ફોટો લઈ લ્યો તમારથી. આમ ફોટો નહીં, મેં વિડીયો લીધો છે. વિડીયોમાંથી રેફરન્સ થઈ જશે. ઓકે, મેં વિડીયો લીધો છે, એમાંથી હું તને ફોટો કાઢી આપીશ. ધૈર્યને આવા પ્લેનના કોઈ પણ રેફરન્સ આપો તો એના પરથી લેગોમાંથી ને પ્લેન બનાવી આપે. કોઈનો ઓર્ડર દેવો હોય તો દઈ શકે. તો ધૈર્યનો કોન્ટેક્ટ કરજો. નંબર હજી સુધી આવ્યો નથી, આવશે તેથી આપશું. બરાબર? અહીં જો ક્યાં આવ્યો તું? Land's End. હે? Land's End. અહીંયા શું કરવા આવ્યો? To see the end of the UK. Who told you? ના, ત્યાં લખ્યું તું ને. મેં કીધું બરાબર છે, પણ તને તે કન્ફર્મ કેવી રીતે કર્યું? Over there. વોટ? ચલ. Over there. ઓકે, અહીંયા શું છે? જો ત્યાં શું લખ્યું? ફર્સ્ટ એન્ડ લાસ્ટ. જો અહીંયા હાલ આપણે ત્યાં ફોટો પાડશું. હાલ અહીંયાથી અમે ફ્રીજનું સુવેનિયર બારી કર્યું ધૈર્યએ, અને હવે પેક કરીએ છીએ. આ જગ્યાએ યુકેના છેડે જમીને હવે બસ મજા આવી ગઈ. રીના, તમને યુકેના છેડે જમીને કેવું લાગ્યું? બહુ મજા આવી.
ધૈર્ય તને યુકે ના છેડે જમીને તને કેવું લાગ્યું? Because you. નોજી સાફ કરો. આપી દે મને. આપો દો. ગુડ બોય. અહીંયા લઈ જાઓ. ના ઈ ન લેવાય. ઈ ન લેવાય. It will be start. Thank you. Yeah, Thank you. Leave it on. I am. Can I film you? Huh? Can I film you? Yeah. This gentleman helped me to film this video. Yeah. I'll remember your face whole life. You made my day. Thank you very much. આમ કે ઊંચો કીધા મોટો થઈ. એ જીવ મોટો થઈ ગયો. જીવ મોટો થઈ ગયો. બસ નીચે બેસી જા. ભાઈ આવે પાછળ આવે. અહીંયા બેસી જા. બસ. આ બાજુ મારો દીકરો મોઢું આ બાજુ. હા બસ મૂકી દે વાંધો નહીં નહીં બેહે હવે ના બેહે. આ ડોસા બાપા તમે ક્યાં ચાલ્યા? જીવ એ જોસા બાપા ઉભો રહેજો. બ્યુટીફુલ જગ્યા છે. વાં જવાનું મન થાય મને પથ્થર ઉપર જ. હા નીચે જે પાણી ખખડે ને અહીંયા આવડા એન્કર છે જૂની શિપ્સના હોય છે અને આવી રીતે મૂકી ગયા છે. હવે અમે ઇન્વેસ્ટિગેશન કરશું. અમને નથી ખબર. આ છોકરાનો પ્લે એરિયા છે આવી રીતે રમવાનું. સીધ જાવ જીવને. હાલો આપણે જાય હો. હા જીવ ક્યાં જશે? અહીં આવી જા. આ નવા બાળકો હિચકે છે. આ હવે ગલડે ઘટ પણ બાળક બની ગયા. ધૈર્ય જીયાંશ ભેગા આ બે હિચકવાનું ચાલુ કર્યું. જા લાઈનમાં વહી જા. એ નહીં આપે મારે આપવું પડશે. જાણો હું આપું છું. હા મૂકી દે.
શું છે ભાઈ? સ્મોલ હાઉસ છે જીયા? ના 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 ના. Fragile. Please do not climb. Please do not climb. ઓલો વાંચો. Ends ball છે end. અમે જમણી બાજુ જઈએ હવે ડાબી બાજુ. આઈ થિંક આ હું નેક્સ્ટ યર માટે મૂકું છું. નેક્સ્ટ યર પાછા આવશું અમે અહીંયા પણ ઘણું બધું છે જોવાનું ને ફરવાનું. એટલે હું પ્લાન કરું છું કે હું અહીંયા રોકાઈશ અને અમે અહીંયા જોશું. અને આઈ વિશ નેક્સ્ટ યરની ટ્રીપમાં મયુર પણ મારી સાથે હશે. આ પાર્કિંગના ટેરિફ છે. ઇવનિંગ ટેરિફ 4 થી મિડનાઇટ 4 પાઉન્ડ. શું કીધું નેક્સ્ટ યર આપણે કેરેવાન લઈને આવશું ને 2 દિવસ અહીં રોકાશું તો બધું ફરાય. બરાબર. એટલે આઈને અહીંયા જ ફરવું, બીજે ક્યાંય જવું જ નથી આપણે. સરખું જા. ઓશિકા પર બેઠો બેટા. ના ના ડકીનો હાઉસ છે. નાનું. જોઈ લે. નાઈસ છે ને. તો ડકી બેઠા એમાં. હા. પ્રાઇવેટ છે ઘર. આટલા નાના રસ્તામાં બસ આવી જો ટુરિસ્ટ બસ છે જે તમને બેસાડીને વિઝિટ કરાવે આખા લેન્ડ્સ એન્ડના બધા પ્લેસીસની. અહીંના ઘર થોડાક ફ્રાન્સના ઘર એવા લાગે, ફ્રેન્ચ ટચ આવે છે થોડોક. અત્યારે અમે જાય છે બીચ અને મીના થિયેટર છે, પણ મીના થિયેટરમાં નહીં જવાય. પાર્કિંગ માટે લાઈનમાં આવ્યા બધા, આઈસ્ક્રીમ માટે લાઈનમાં આવ્યા. ના, પેશાબ જવા માટે લાઈનમાં આવ્યા બધા, વોશરૂમ જવા માટે લાઈનમાં આવ્યા. ખબર જ પડતી કઈ. ના, પાર્કિંગ માટે લાઈનમાં આવ્યા. જા કે રહેવાનું હોય ને આવી મજા આવી જાય. જો કુકિંગ કરી શકીએ. જોઈ લે બાબા. જો રસોઈ બનાવે જો. જગ્યા મોટી નથી. આમ જેટલું આમ તમારથી ઓછું ઓલા એમ કરી દઉં ને. જો કેરેવાનમાં રસોઈ બનાવાય આમ ખુલ્લું રાખીને. કેટલું ફાઇન. હા, બધું હોય મમ્મી અંદર આમાં. મજા આવી જાય. ફાઇન હોય. શું મયુર આ જ જગ્યાનું કહેતો હતો ને, અહીંયા જ આવ્યા અમે. સંઘ હાઈલો દરિયે. એ ન ખાડો પણ હાલો રે. ભાઈ આ જેને પણ આ ગીત આવડતું હોય એના લિરિક્સ અમને લખીને મોકલાવજો, તો અમે પછી એનો કોપીરાઇટ નહીં અમે બાય કરી લઈએ. ભાઈ લે હું પડી જાઉં તો પછી હું પડી જાઉં. કમ ઓન. પડી જવાય યાર. હાલો. Beautiful beach.
ઉભર હું અહીંયા ઉભર જો ડોગી મસ્ત બીચ છે આજે. આ કેટલું આવો ક્લીન બીચ મેં હજી સુધી ક્યાંય નથી જોયો. બ્યુટીફુલ, નથી ક્યાંય સેવાર, નથી ક્યાંય કચરો. કાલે અમે ગયા હતા એના કરતાં પણ બ્યુટીફુલ બીચ છે આ. બહુ સરસ છે. જો ધૈર્ય નાવા ગયો છે. જીયાસને થોડુંક કચકચ કરે નાવા માટે, એને જવું છે. યે ને પગ ભરાઈ રહી ના ગમે. કેટલું ક્લીન છે પાણી નહીં રાજન? મેં આવું ક્લીન નથી થેન્ક યુ મયુર, થેન્ક યુ. મયુર મસ્ત આટલું. આ અમને ખબર હતી. કાલે અમે ત્યાં સુધી આવ્યા અમે વાં સુધી આવ્યા ને અહીંયાથી આ જ રોડ થી અમે વયા નીચે ગયા. વયા ગયા પણ અમે અહીંયા અંદર આવ્યા નહીં. બોલ કેટલી મસ્ત જગ્યા છે. અમને ખબર હતી અમે આખો દિવસ સ્પેન્ડ કરે અહીંયા. રિયલી રાઈટ. સાચે બહુ મિસ કરી આ જગ્યા. નેક્સ્ટ યર આવશું હવે. નેક્સ્ટ યર આપણે બધા સાથે આવશું હવે. મજા આવે ધૈર્ય? પાછો ધૈર્ય ને મજા આવે છે. હે ધૈર્ય? સૌથી વધારે ધૈર્ય ને મજા આવે નહીં ધૈર્ય? હજી હજી ચલો આપણે લખીએ ને જય શ્રી રામ કે દરિયો લઈ જાય ને. મેં કીધું ને આપણે દરિયો લઈ જાય. એવું કેવાય. અહીંયા ઉપર મીનાર થિયેટર છે. અત્યારે કદાચ નહીં દેખાય. બહુ બ્યુટીફુલ થિયેટર છે. નીચે શો થતા હોય અને બેકગ્રાઉન્ડમાં દરિયો હોય અને આપણે આવી રીતે આમ હોય ધાર લાઈક ક્લિફ્ટ હોય એમાં બેસવાનું આપણે. પણ એની ટિકિટ પહેલાંથી આપણે લેવી પડે તો જ આપણે ત્યાં એન્ટ્રી થાય છે. અમે શ્યોર નહોતા કે અમે ત્યાં જાશું કે નહીં એટલે પછી અમે ટિકિટ ન લીધી. પણ જવા જેવી જગ્યા છે, બ્યુટીફુલ છે. છે બેક ટુ અમારા Airbnb હોટેલ. અને ત્યાં અમે કદાચ 11 વાગે પહોંચશું રાત્રે. આજે અમે લેન્ડ્સ એન્ડ જોયું અને એક બીચ જોયું જે અમે રેકોર્ડ કરેલું છે. એનું નામ ભૂલી ગયા છો હવે અમે એટલે જઈએ છીએ. નામ યાદ નથી. નામ યાદ છે અટપટું નામ છે. પોર્ચિનો સમથિંગ છે. જો ને પડતો નથી વેચાણ નથી કઈ. હા આ ચર્ચ છે. Burian Church. બુલિયન ચર્ચ. That's the Burian Church. આય પડતો મકાન બધા પડતો વેચાઈ જાય એટલે અને Airbnb માં તો ટ્રાન્સફર હોટલ જ કરી કરના. Airbnb એ નહીં, ઓનલાઈન હોટલ. તમે આવો, રહ્યો, મોજ કરો. The house. એક પેટ્રોલ પંપ બતાવે. પેટ્રોલ પંપ ક્યાં? આ ઘર કેવા સરસ છે ને? નાના કાર્ટૂનમાં હોય આપણે જોયા હોય ખબર. ફાર્મ કેમ છે? જાણે એમ થાય કે જો ને મમ્મી કામ જોઈ લે, હાલે છે. મમ્મી. મમ્મી ખેતી ફાર્મ જો કેમ છે જોઈ લે. જોઈ લે. આમ ઝાડમાં કામ છે, ફાર્મ ઝાડમાં છે કામ છે. જોઈ જોઈ લે તોય હાલે. કેટલા મોટા ટ્રેક્ટર દેખાય મમ્મી. લે. જો હાલતા હે ને મમ્મી એવા. તો આપણાથી એવા ઉપર આવ્યા, માથા ઉપર છે મમ્મી. માથાની ઉપર આપણા હતું આ. આપણે એટલા ડીપ હતા. હા પણ એટલે હવે ન દેખાય ને, હવે આપણે હેઠે વયા ગયા. આપણે કદાચ માથે દેખાશે છે. કદાચ. હવે ન દેખાય, જાડિયું છે એટલે. અહીંયા આગળ મારા મોઢા ઉપર. આજે થોડુંક લેટ થઈ ગયું. હવે બસ પાછા રૂમે જાય છે. લગભગ 12:45 રૂમે પહોંચશું લેટ નાઇટ. અને બહુ મજા આવી આજે. બહુ સરસ ફર્યા. જસ્ટ હમણાં જ પીઝા ખાધા. તમને બતાવ્યા નહીં, ડોમિનોઝના પીઝા ખાઈ લીધા. આ બોક્સ હજી ખોડામાં જ છે. બહુ મોડું થઈ ગયું. છોકરાએ બહુ મોડું જમી થઈ લીધું. ગયું. છોકરાઓને બે તો હોઈ ગયા, પપ્પા અને મમ્મી બધાય. હું ને રીના જાગીએ છે. અને હવે રાતના કંઈ રસ્તામાં દેખાશે નહીં એટલે રૂમે પહોંચીને તમને પાછું બતાવશું. છેલ્લી 5 મિનિટ પહોંચવા આવ્યા. મને ખબર નથી દેખાય છે કે નહીં. પણ બસ આવો
અત્યારે 1 વાગી ગયો રાતના. બસ જો હવે કપડાં ધોઈ સૂકવીને ગયા હતા, સુકાઈ ગયા બધાય. એ ફોલ્ડ કરી લેશું. ધૈર્ય નાહી લીધું, ધૈર્ય સૂઈ ગયો. બસ ડિશવોશ જીયાંશ પણ સૂઈ ગયો. ડિશવોશર ચાલુ કરી દીધું છે અમે, એટલે ધોવાઈ ગયા જશે ડીશ બધાય. અને બસ હવે બધાય સૂઈ જશું અમે. કાલે સવારે 10 વાગે અમે લેસ્ટર જવા માટે નીકળશું. હા થાકી ગયા. ચાલો હવે મળશું કાલે સવારે. બસ બધું અનટાઈડી કર્યું, બધું જે ફ્રીઝ કરવાના હતા એ બધા ફ્રીઝમાં મૂક્યા. બસ આ બધું સોર્ટ આઉટ કરશું હવે ઓલમોસ્ટ, અને સૂઈ જશું પછી. હવે મળશું કાલે સવારે. હવે ગુડ નાઇટ.